टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સૌથી પહેલા વાત કરીએ સાબરકાંઠામાં ઘેરાયેલી કોંગ્રેસ વિશે। કોંગ્રેસની જન આક્રોશ યાત્રાને ખુદ જનતાના આક્રોશનો સામનો કરવો પડ્યો છે। કોંગ્રેસના નેતાઓએ લોકોનો અવાજ સરકાર સુધી પહોંચાડવા માટે જન આક્રોશ યાત્રાનો પ્રારંભ કરેલો, પરંતુ આ યાત્રા જ જનતાના આક્રોશનો શિકાર થઈ। તારીખ 25 નવેમ્બરના રોજ કોંગ્રેસની જન આક્રોશ યાત્રા સાબરકાંઠા જિલ્લામાં પ્રવેશી। આ યાત્રા હિંમતનગરના ન્યાય મંદિર વિસ્તારમાં પહોંચતા જ પોલીસ પરિવારની મહિલાઓએ રોકીને વિરોધ પ્રદર્શન કર્યું। હિંમતનગરથી પ્રાંતિજ તરફ આગળ વધતી જન આક્રોશ યાત્રા ટાવરથી રેલવે ઓવરબ્રિજ પર થઈને મહાવીરનગર 4 રસ્તે પહોંચી। અહીં પોલીસ પરિવારની મહિલાઓએ બેનર સાથે વિરોધ પ્રદર્શન કર્યું અને સૂત્રોચ્ચાર કર્યા। મહિલાઓએ આખી યાત્રાને ચારે તરફથી ઘેરી લીધી હતી। કોંગ્રેસના કાર્યકર્તાઓએ મહિલાઓને વિરોધ કરતા રોકવાનો પ્રયાસ કર્યો। હિંમતનગર ખાતે આવી પહોંચેલી આ યાત્રામાં તુષાર ચૌધરી અને અમિત ચાવડા જેવા કોંગ્રેસના નેતાઓ સામેલ હતા। આ યાત્રા જિલ્લા પોલીસ વડા કચેરી પાસેથી પસાર થઈને શહેરના નવા બજારમાં પ્રવેશી। ત્યારબાદ યાત્રા હિંમતનગરના ટાવર ચોકમાં પહોંચી, જ્યાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા, પરંતુ ત્યારબાદ આ યાત્રાને પોલીસ પરિવારના ઉગ્ર વિરોધનો સામનો કરવો પડ્યો। વિરોધ કરી રહેલા પોલીસ પરિવારના સભ્યોએ શું જવાબ આપવા, કોંગ્રેસના નેતાઓને પણ આકરા પડી ગયા હતા। અમિત ચાવડા ઉપર લોકોએ સવાલોનો મારો ચલાવતા તેમને પણ જવાબ આપવામાં ફાંફા પડી ગયા। हमारा दारू वेचाय છે એમાં વિરોધ છે। અને દારૂ વેચાય છે એમાં વિરોધ છે। અરે તમે દારૂ વેચાય છે એનો વિરોધ છે। દારૂ વેચાય છે એનો વિરોધ છે। તમારે દારૂ વેચવા દેવો છે, તમારે દારૂ વેચવા દેવો છે ના, પણ તમારે દારૂ વેચવા દેવો છે એ જુદી વાત છે। તમારે દારૂ વેચવા દેવો છે। તમારે તમે ભાજપ મહત્વનું છે કે 4 દિવસ પહેલા 21 નવેમ્બરના રોજ જિગ્નેશ મેવાણીએ પોલીસના પટ્ટા ઉતારી દેવાની વાત કરી હતી અને તેમના આ નિવેદનના કારણે પોલીસ પરિવારના સભ્યો રસ્તા પર ઉતરી આવ્યા છે। ઠેર ઠેર જિગ્નેશ મેવાણીનો વિરોધ થઈ રહ્યો છે। તો બીજી તરફ સમગ્ર મામલે હવે ડીજીપીએ પણ નામ લીધા વિના ચેતવણી આપી છે। ડીજીપીએ એક કાર્યક્રમમાં કહ્યું કે ડિપાર્ટમેન્ટ બહારની વ્યક્તિ પોલીસકર્મીને કહી જાય તે સહન કરવાની જરૂર નથી। જો પોલીસકર્મી ભૂલ કરે તો તેની સામે ડિપાર્ટમેન્ટ કાર્યવાહી કરશે। અને જો ભૂલ કોઈ વ્યક્તિ કરે, કોઈ અધિકારી કરે, કોઈ કર્મચારી કરે તો એને નશ્યત કરવા માટે આપણે તો બેઠા છીએ। ડિપાર્ટમેન્ટના લોકો છે, પણ ડિપાર્ટમેન્ટના બહારના કોઈ વ્યક્તિ મારા અધિકારીને કર્મચારીને કોઈ કહી જાય, તમારા અધિકારીને કર્મચારીને કંઈ કહી જાય તો એ ટોલરેટ કરવાની કાંઈ જરૂર નથી। You are the leader of the force. And it is your responsibility. એ તમારી જવાબદારી પણ છે અને એ તમારી ડ્યુટી પણ છે। ડીજીપીના નિવેદનથી પોલીસ કર્મચારીઓ અને પોલીસ પરિવારમાં પણ ખુશીનો માહોલ છે, કારણ કે કોઈ જાહેરમાં પોલીસનું અપમાન કરી જાય તે સહન કરવાના મૂડમાં હવે પોલીસ પણ નથી। ડીજીપીએ નામ ભલે ન લીધું, પણ આ ચેતવણી મેવાણી માટે સ્પષ્ટ હતી તે પણ નક્કી હતું।